નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 ના પાઠ 2 માં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ, પાઠ 1 માં આપણે જોયું હતું સતત અને અસતતની વ્યાખ્યા અને એને લગતા ઉદાહરણો 1 થી 20 મેં તમને સમજાવ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 5.1 માં જવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે 5x - 3 વિધેય એ x = 0, x = -3 અને x = 5 આગળ સતત છે. બધા જ ઘાતાંકીય વિધેય હંમેશા સતત હોય જ એવું આપણે શીખી ગયા છે. બહુપદીય વિધેય, ઘાતાંકીય વિધેય, એટલે આપણે હવે x = 0 થી સ્ટાર્ટ કરશું. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા x = 0 આપણે ચકાસતા. मीन्स પહેલો ઘટક લઈશ, જો x <0 તો x → 0 માઈનસ, અને આ જ રીતે મેં ફક્ત લિમિટ થી સમજાવવાનું છું તમને વિદ્યાર્થીઓ. વિધેય છે 5x - 3, જેને સોલ્યુશન્સ માં લઈ લઈશ, ફક્ત આન્સર મળશે મને -1. તે જ રીતે જો x = 0, સેમ જ ગણતરી કરશો ને તમને આન્સર મળશે કેટલો? ફક્ત -3. ત્યારબાદ જો x < 0 તો x → 0 પોઝિટિવ. અને આમાં પણ આ જ રીતે જશું, જેમાં વિધેય છે તમારું 5x - 3. ને ચેક કરી શકો ત્રણે ત્રણ મૂલ્યો સમાન માટે અહીંયા વ્યાખ્યા વિદ્યાર્થીઓ વેલિડ છે. કઈ જે સતતની વ્યાખ્યા હતી ને એ આપણે અહીંયા નક્કી કરી શકીએ કે આ વિધેય આપણા માટે શું છે? સતત. માટે હું કહી શકું કે f એ x = 0 આગળ સતત છે. આ પ્રમાણે આનો ઉલ્લેખ 1 થશે. એ રીતે વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું x = -3 આગળ ચકાસતા. તો પહેલું x → -3 નેગેટિવ વિધેય પકડીશ, જ્યાં પાક્કું x <-3 છે, માટે લિમિટ x → -3 વિધેય કઈ છે જે તમારી પાસે સ્ટાન્ડર્ડ છે એ માઈનસ રહેશે, અને મૂલ્ય છે એનું 5x - 3. બસ આમાં એટેચ કરી દો એટલે 5 x ની જગ્યાએ -3 મૂકું છું એટલે -15 ને 3 -18 આવશે. તે જ રીતે જો x = -3 ડાયરેક્ટ વિધેય તરીકે દર્શાવીશ તો પણ વિદ્યાર્થીઓ આનો આન્સર તમને સેમ જ મળશે. 15 ને 3 ફક્ત રહેશે કેટલા? 18. અને ત્રીજો કેસ, જો x < -3 તો x → -3 પ્લસ દિશામાં જશે, એટલે જમણી બાજુનું પ્લસ. માટે લિમિટ રહેશે x → -3 પ્લસ ના fx મૂલ્ય આ રીતે આપણે મૂકી દઈશું, જેમાં મૂલ્ય છે એનું 5x - 3. ત્યારબાદ કિંમતો મૂકી દેતા -18. ત્રણે ત્રણ આન્સર સમાન આવ્યા, માટે હું કહી શકીશ કે લિમિટ x → -3 - fx = f of -3 અને -3 પ્લસ fx. આ રીતે ત્રણે ત્રણ સમાન મૂલ્યોને આપણે ઉલ્લેખ કરી શકીએ કે માટે તે x = -3 આગળ શું? સતત છે. આ રીતે આનો ઉલ્લેખ આપણે જોઈ શકશું. બરાબર ને? તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ, હું આગળ વધું છું x = 5 આગળ. ફક્ત ખાલી આટલું ચેન્જ કરીશ, x = 5 વિધેય એટલે x = 5 આગળ ચકાસતા પ્રશ્ન સેમ જ રહેશે. લિમિટ x → 5 fx, જ્યાં
શરત લખી દઈશું આપણે x less than 5 તો x → 5 નેગેટિવ મૂલ્ય છે 5x - 3 જેમાં આ રીતે તમે અપ્લાય કરી શકો અને આનું ફાઇનલ મૂલ્ય આવશે એ જ આપણે ત્રણે ત્રણ દિશામાં ચેકિંગ કરવાના છે એટલે આવશે -25 -3 એટલે -28 ચાલો એ રીતે આગળ વધશું એક્ઝેક્ટ x બરાબર 5 આવે આ પ્રશ્નનું મૂલ્ય તમને બતાવશે ખાલી x ની જગ્યાએ 5 તમારે મૂકી દેવાની છે કિંમત એટલે અહીંયા આવશે 5 × 5 25 -3 એક્ઝેક્ટ આના જેવી જ આવશે એ કિંમત -5 મૂકવાની આ પ્લસ મૂકવાની છે મારી મિસ્ટેક છે વિદ્યાર્થીઓ અહીંયા ટોટલ આવશે 22 સેમ આ બી આવશે 22 અને ત્યારબાદ ત્રીજો કેસ જો x more than 5 તો x tends to 5 પોઝિટિવ કેસમાં જઈશ વિદ્યાર્થીઓ સુરેખ સમીકરણ છે એટલે બધા જ આન્સર તમારા સેમ જ આવવાના છે એટલે લિમિટ 5 + fx જેને આ પ્રમાણે મેં ઉલ્લેખ કરી દીધો છું 5x - 3 બસ આમાં કિંમતો મૂકી દીધી એટલે એક આવશે 5 - 3 25 - 3 એટલે ફક્ત આવશે કેટલું 22 ત્યારબાદ આપણે અંતિમ સ્થાનમાં આટલું લખી દેવાનું કે લિમિટ x ટેન્ડ્સ ટુ ક્યાં આગળ ચેક કર્યું આપણે 5 ની ડાબી બાજુ આગળ અને અહીંયા 5 ની જમણી બાજુ આગળ ને આ ત્રણે ત્રણ મૂલ્ય સમાન છે માટે જો કહી શકું છું માટે f એ x બરાબર 5 આગળ શું રહેશે પાક્કું સતત છે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન તમને પૂછી શકાય ફક્ત 3 માં કારણ કે આમાં 3 કેસ આવ્યા એક તો x બરાબર 0 આવ્યું એક -3 આવ્યું અને એક કેટલું આવ્યું 5 અને એ રીતે તમે એને 3 અલગ અલગ પાર્ટ્સમાં બતાવી શકો ચલો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 પર જઈએ ક્વેશ્ચન છે 2x² - 1 અને x બરાબર 3 આગળ ચકાસતા આ પણ બહુપદી વિધેય છે એટલે એની સતત તો છે જ જો x less than 3 તો x tends to 3 નેગેટિવ લિમિટ સેમ જ રહેશે અને લિમિટ અપ્લાય કરશું તો આવશે 2x² - 1 આ ફક્ત આમાં કિંમત ભરી દો જે મળશે 9 તારી 27 ઓછા 1 એટલે ફક્ત મળશે તમને કેટલું યસ 26 એ જ રીતે આગળ જો x બરાબર એક્ઝેક્ટ 3 તો મારું જે fx છે એમાં મૂલ્ય મેં ભરી દઉં છું 2x² - 1 એટલે f of 3 લાગશે 2 3 નો વર્ગ ઓછા 1 વિદ્યાર્થી મિત્રો એ મિસ્ટેક છે મારી અહીંયા 2 આવશે એટલે આ ટોટલ તમારો 3 નો વર્ગ 9 9 × 18 આવશે સોરી હે અહીંયા આવશે 17 તેવું જ અહીંયા આવશે 9 × 18 ઓછા 1 17 અને અંતિમ ચરણ ડાબી બાજુનું લક્ષ પછી જમણી બાજુનું લક્ષમાં જો x > 3 તો x tends to 3 ધન દિશા તરફ જશે જેનું સ્થાન પણ આ રીતે આવશે લિમિટ x tends to 3 પ્લસ આપણું વિધેય પણ એક જ છે 2x² - 1 આ પ્રમાણે અનુમૂલ્ય પણ અટેચ કરીશ તો 2 × 3 નો વર્ગ જે થશે 9 × 18 ઓછા 1 તમે ચેક કરી શકો છો 3 × 3 આન્સર શું આવ્યા સમાન એટલે x tends to 3 નેગેટિવ વિધેય ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટલી આ 3 અને 3 પોઝિટિવ વિધેય આ પ્રમાણે તમે જોઈ શકશો તો ત્રણે ત્રણ આન્સર આ અને સતત છે માટે કહીશું કે f એ x = 3 આગળ શું સતત છે આ રીતે આ પ્રશ્નનો અંતિમ ચરણ આપણે દર્શાવી શકીએ ત્યારબાદ વિદ્યાર્થીઓ પ્રશ્ન 3 એમાં હેડિંગ પણ આ જ છે સતત અને અસતત ચકાસો વિધેય છે x - 5
પણ કયા બિંદુ આગળ ચકાસવાનું એ કીધું જ નથી. તો તમારે બિંદુ કોઈ પણ લઈ શકાય x belongs to r માંથી. વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ લઈ શકશે. આપણે લેશું x બરાબર 0 આગળ ચકાસતા. વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકમાં કયા બિંદુ આગળ ચકાસવાનું છે આપ્યું જ નથી, એટલે આપણે કોઈ પણ બિંદુએ ધારી શકીએ. ક્લિયર? ચાલો સ્ટાર્ટ કરું છું. જો x less than 0 તો x tends to 0 નેગેટિવ. જ્યાં આવશે x tends to 0 નેગેટિવ વિધેય ફક્ત મૂલ્ય મૂકી દેશું આ પ્રમાણે x minus 5 તો 0 minus 5 જે આન્સર રહેશે ફક્ત minus 5. તે જ પ્રમાણે મેં એક્ઝેક્ટ fx માં બી મૂલ્ય મૂકી દઈશ. કેટલું? યસ 0. ઇનડાયરેક્ટલી વિદ્યાર્થી મિત્રો આ ગણતરી સેમ જ બતાવે છે. અને ત્રીજું, જો x greater than 5 તો સોરી નોટ 5 greater than 0 તો x tends to 0 plus. આને પણ મેં આ રીતે લઈ જઈશ. તો પાક્કું તમે જોઈ શકો આ કેટલી ઘાત છે? 1 ઘાત. 1 ઘાત વાળું વિધેય હોય એટલે શ્યોર એ બહુપદી વિધેયમાં આવી જાય અને સતત કહેવાય. ક્વેશ્ચન છે તમારો x 5 બસ મૂલ્ય ભરવાનું છે અને ચેક કરી લેવાનું કે 3 આગળ શું આવશે સેમ. માટે હું લખી શકીશ x tends to 0 નેગેટિવ fx xz 0 અને 0 plus fx. આગળ સેમ છે માટે તે x = 0 આગળ સતત છે. અહીંયા એક વધારાની લીટી તમારે લખવી પડશે. તે જ પ્રમાણે શું 0 સિવાય કોઈ બીજો નંબર બી હશે તો આપણે સતત જ આવશે. એટલે તે જ પ્રમાણે લખવાનું પ્રત્યેક x belongs to r પર fx સતત છે. આ જે r છે એ આનો પ્રદેશ ગણ છે હે. એટલે પ્રદેશ ગણ પ્રમાણે તમારે આ ગણતરી દર્શાવવાની રહેશે. ચલો એ રીતે પ્રશ્ન 3 નો બીજો કેસ. વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને આમાં પ્રશ્ન 3 માં 4 દાખલા આપ્યા છે પણ કશે પણ શરત નથી આપી. તો અહીંયા તમારી શરત શું બનશે? યસ આ મૂલ્ય x બરાબર 5 પર શક્ય નહીં બનશે. એટલે તમારે આ પ્રદેશ કેટલો લેવાનો? 5 સિવાયનો લેવાનો. કારણ કે 5 ઉપર જાવ તો 0 થઈ જાય. તે સિવાય તમે કોઈ બી પ્રદેશમાંની ચકાસણી કરી શકો. આપણે x બરાબર 5 સિવાય કોઈ બી નંબર લઈ શકીએ. તો વળી પાછું 0 કેમ છું? 0 આગળ ચકાસતા તમે આ પ્રશ્નમાં 5 નહીં લઈ શકશો. કારણ કે એ 5 ની કિંમત એના પ્રદેશમાં આવતી જ નથી. કારણ કે 1/5 0 થઈ જશે, મતલબ અશક્ય થઈ જશે. ચાલો આપણે ચકાસીએ તો સેમ જ જો x less than 0 તો x tends to 0 minus લિમિટ x tends to 0 નેગેટિવ વિધેય છે. આ પ્રમાણે તમે આગળ વધશો અને ખાલી કિંમત ભરી દો x ની જગ્યાએ 0 -5 જે -1/5 આવશે. સિમિલરલી x બરાબર 0 આગળ આપણે આ દર્શાવી દઈશું fx અને આમાં બી કિંમત મૂકી દે તો 0 - 5 એટલે -1/5 આ કિંમત રહેશે. અને અંતિમ ચરણ આને જોઈએ તો આને તો અંશ સેમ જ મળવાના છે. જો x greater than 0 તો x tends to 0 પોઝિટિવ. બાકી વિધેયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એટલે આ મૂલ્ય આવશે x tends to 0 પોઝિટિવ 1/x - 5 ને આમાં મૂલ્ય મૂકીને આનું પણ અંતિમ ચરણ તમે જોઈ શકો. આ અને આ બધા સેમ માટે હું કહી શકું x tends to 0 નેગેટિવ fx is equal to f0 અને 0 પોઝિટિવ fx. આ બધા આન્સરો સેમ મળ્યા. એટલા માટે હું કહી શકું કે x બરાબર 0 આગળ fx સતત છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ ફક્ત 0 પર નથી દર્શાવવાનું, તમારે આના પર દર્શાવવું પડશે. આ તો ખાલી મેં 0 એક ચેકિંગ માટે શો કર્યું છે. આના પછી તમારે એક લખવાની આવશે માટે આપેલ fx એ પ્રત્યેક એટલે ક્યાં 5 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા પ્રત્યેક x belongs to r - 5 પર સતત છે. આવું તમે કહી શકો.
કેમ 5 ને કાઢી નાખ્યું? કારણ કે 5 મૂલ્ય અહીંના પ્રદેશમાં નથી આવતું, એટલા માટે એક પ્રશ્નમાં પ્રદેશ પણ નથી આપેલો, તો તમારે જાતે બનાવવાનો પ્રદેશ. અને અહીં ચેકિંગમાં 0 1 2 3 4 પછી 5 લઈ શકો, 6 પણ લઈ શકો, -1 -2 -3 કોઈ પણ રીતે તમે એને સાબિત કરી શકો. એ જ પ્રમાણે પ્રશ્ન 3 નો ત્રીજો કેસ, એમાં પણ જો શરત નથી આપી x² - 25 ભાગ્યા x + 5, તો વિદ્યાર્થીઓ આને જોઈને તમારે જણાવવાનું કે x શું ના હોઈ શકે? યસ, એ કદાપી -5 ના હોઈ શકે, કારણ કે -5 અને +5 0 થઈ જશે, અશક્ય થઈ જશે. એટલે આમાં તમે -5 ના લઈ શકો. તે સિવાય વ્યક્તિનું કોઈ પણ મૂલ્ય લઈ શકો r માંથી. એટલે આપણે અહીંયા x બરાબર -5 સિવાયનો કોઈ બી નંબર ધારો છો, પાછળનો 0 જ લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે શૂન્ય સિવાય કોઈ પણ મૂલ્ય લઈ શકો છો, બસ -5 નહીં લેતા. શૂન્ય એટલા માટે લેજો કારણ કે એની ગણતરી થોડી ઈઝીલી બની જાય છે. ચાલો, માટે x સૌપ્રથમ જો <0 x → 0 નેગેટિવ પ્રશ્ન આ રીતે ઉલ્લેખ થશે અને મૂલ્ય બી આપણે આ રીતે ભરતા જઈશું, જે છે x² - 25 ભાગ્યા x + 5. બસ આમાં કિંમત ભરવાની છે. x ની જગ્યાએ 0 ની કિંમત મૂકી દેજો, -25 ભાગ્યા 5 જે રહેશે -5 આપો. સિમિલરલી જો x બરાબર 0 ડાયરેક્ટ મૂકી દેવું fx માં, તો પણ આન્સર સેમ જ રહેવાનો છે, f0 આ પ્રમાણે. એટલે 0 - 25 0 + 5 એટલે ટોટલ મળશે કેટલું? -5. આ પ્રમાણે તમે આને પણ જોઈ શકો છો. ત્યારબાદ જો x > 0 તો x → 0 ધન દિશામાં જઈશે. આ પ્લસ ખાલી એટલું દર્શાવે છે કે જમણી બાજુનું લક્ષ મેં લીધું છે, માટે લિમિટ x → 0 પોઝિટિવ fx માં આ પ્રમાણે જોવા મળશે, x² - 25 ભાગ્યા x + 5. યસ, કિંમત લગાવી દઈશ એટલે 0 - 25 ભાગ્યા 0 + 5. આમાં બી તમે જોઈ શકો છો તો 3 વિધાન સેમ, માટે લિમિટ x → 0 નેગેટિવ વિધેય, એક્ઝેક્ટલી f0 અને 0 પોઝિટિવ વિધેય. આ પ્રમાણે તમે 3 ઇક્વાલિટી દર્શાવી શકો. ત્યારબાદ લાસ્ટમાં લખવાનું માટે fx એ x બરાબર 0 આવે સતત છે. આ પ્રશ્ન આટલે સુધી સીમિત નથી, તમારે આની સાથે એનો રિલેશન દર્શાવવાનો છે. એટલે અંતિમ સ્થાનમાં લખવાનું કે માટે fx એ પ્રત્યેક કયા? યસ, -5 સિવાય પ્રત્યેક x belongs to r - -5 પર સતત છે. આ રીતે તમે આ દાખલાને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરી શકો. આમાં ખાલી જે 0 છે તે ફક્ત મેં ચેકિંગ માટે દર્શાવ્યું છે. તમે 0 સિવાય કોઈ બીજો નંબર પણ લઈ શકો, બસ -5 ની લઈ શકો. તે સિવાયની ગણતરીમાં દર્શાવીને છેલ્લે અંતિમ આ લખી દેવાનું. બરાબર? ચલો, એ રીતે આગળ વધું છું. પ્રશ્ન નંબર 3 નો ચોથો કેસ, fx બરાબર માનાંક x - 5. યસ વિદ્યાર્થી મિત્રો, માનાંક વિધેય હંમેશા અસતત જ હોય છે, 0 સિવાયનું. આમાં આ બરાબર 0 મૂકું તો આનો ગ્રાફ 5 થી 2 v દિશામાં જશે, એટલે બે કિરણોનો યોગફળ. એટલે આને જેવી રીતે તમારે બનાવી દેવાનું x ≠ = 5. યસ, આ ક્યાંથી આવ્યું? આ બરાબર 0 વિચારો, x - 5 બરાબર 0, એટલે x બરાબર આવશે કેટલું? ફક્ત 5. એટલે અહીં બી તૈયારી કરીશ ને, જો x <5 તો x → 5 નેગેટિવ વિધેય તમારું નેગેટિવ આવશે, x - 5. અને બીજો એક કેસ સાથે સાથે એ પણ બતાવતો જાઉં છું, જો x > 5 તો x → 5 પોઝિટિવ આવશે અને વિધેય આગળ શું આવશે? ધન x - 5. આ ક્લિયર? યસ, માટે લિમિટ બનશે x → 5 નેગેટિવ વિધેય,
એ જ પ્રમાણે 5 નેગેટિવ વિધેયમાં અહીંયા આવશે x - 5 બસ કિંમત મૂકી દેવું x ની જગ્યાએ 5 તમારું મૂલ્ય આવશે જે આ પ્રમાણે રહેશે આમાં મૂલ્ય મૂકી દેશું ચાલો તે જ રીતે કિંમત કરું છું અહીંયા ખાલી 5 ટોટલ આન્સર આવશે કેટલો 0 તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આના કરી જશું x → 5 પોઝિટિવ fx જે છે મૂલ્યમાં x - 5 એટલે એ પણ રહેશે તમારા માટે ફક્ત 0 એટલે આ દાખલાનો આન્સર x = 5 આપણે ચકાઈશું તો શું થાય સતત થાય એટલે 5 સિવાય ચકાસતે તો અસતત આવે એટલે આ પ્રશ્નના વિદ્યાર્થી મિત્રો આપણે બે આન્સર લખશું પહેલો આન્સર લિમિટ x → 5 નેગેટિવ વિધેય એક્ઝેક્ટ f5 અને 5 પોઝિટિવ વિધેય પરા સતત છે માટે f એ x = 5 આગળ સતત છે આવું તમે કહી શકો અને 5 સિવાયની કોઈ બીજી કિંમત લેતે તો પાક્કું આ અસતત આવશે એટલે એ નોંધ તરીકે તમારે યાદ રાખવાનું છે કે જો x ∈ r - 5 તો fx માનાંક x - 5 એ અસતત છે આ રીતે આનો આપણે ઉલ્લેખ કરી શકીએ યસ તે પ્રમાણે આપણે લઈએ x → n વિદ્યાર્થીઓ ઘાતાંકીય વિધેય છે અને ઘાતાંકીય વિધેય માટે હંમેશા સતત હોય છે આપણે ચકાસવાનું છે x ∈ n પોઝિટિવ એટલે z પોઝિટિવ માં x = n આવે યસ આપણે લખશું અહીંયા પ્રત્યેક n belongs to z plus માં આપણી પાસે x = n છે માટે પહેલો કેસ જો x <n તો x → n negative so limit x → n negative fx નાનું મૂલ્ય આ મને લખતા જઈએ x → n તમારે તો ખાલી કિંમત વિદ્યાર્થી મિત્રો n જ મૂકવાની છે આ પ્રમાણે n ની અંદર અમારે શું જમણી બાજુ જો x > n તો x → n પોઝિટિવ આ તો ડાબી બાજુ પ્લસ એ રીતે જમણી બાજુ લખશું બતાવશે તમને વિધેય તો એક જ છે x → n પોઝિટિવ fx જેનું મૂલ્ય આ પ્રમાણે રહેશે કેટલું x n મને m n ત્યારબાદ તમે ચેક કરી શકો તો લિમિટ x → n નેગેટિવ વિધેય xzfn અને x → n પોઝિટિવ વિધેય આ આપણું વિધેય આવશે fx એ ત્રણેય ત્રણ સમાન છે માટે પ્રત્યેક આયત n belongs to z માટે fx એ ક્યાં x = n પર યસ સતત છે આ રીતે આ પ્રશ્નનો ઉકેલ આપણે વિદ્યાર્થી મિત્રો દર્શાવી શકીએ નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થીઓ પાંચમો એ 3 માર્કનો પ્રશ્ન છે જેને તમે 3 માર્ક્સમાં આને કવર કરશો ક્વેશ્ચન છે fx = x વિધેય છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે એક્ઝેક્ટ 1 અને લેસ ધેન 1 માટે આનો ઉલ્લેખ કરીશ અને જ્યારે મોર ધેન 1 લઈશ ત્યારે આનો ઉલ્લેખ કરીશ આપણે 0 પર 1 પર અને 2 પર ચકાસવાનું છે તો પહેલા તમને આ 0 પર ચકાસવાનું છે એટલે જો x = 0 આગળ ચકાસતા તમને વિધેય મળશે પહેલું જો x < 0 તો x → 0 નેગેટિવ બસ તમારે વિધેય ઓળખવાનું છે 0 થી નાનું વિધેય આમાં આવે કે આમાં આવે યસ આમાં તો ના જ આવે 1 થી મોટું છે 1 થી નાનુંમાં 0 આવી જાય એટલે તમારું વિધેય કયું હશે x એટલે લિમિટ x → 0 નેગેટિવ fx પ્લસ કિંમત ભરી દો એટલે કિંમત આવશે ફક્ત 0 યસ તે પ્રમાણે આગળ એક્ઝેક્ટલી 0 આગળ fx = x લઈ લઈશ ને આમાં 0 કિંમત ભરી દઈશ 0 કિંમત મળશે આન્સરમાં ત્યારબાદ આગળ જઈએ જો x < 0 તો x → 0 પોઝિટિવ આમાં કયો વિકલ્પ આવશે તો 0 થી મોટી કિંમત આમાં જ આવશે કારણ કે 1 થી નાની ઇટ મીન્સ 0 થી મોટી જેમ આવે તે કહેવાય ને આ
તો 1 થી મોટી કિંમત છે એટલે આ તમે ના લઈ શકો, તમારે પહેલું જ વિધેય લેવું પડશે. અને x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx જેને આ પ્રમાણે મેં ઉલ્લેખ કરીને કિંમત ભરી દીધી છે. આ આખી કિંમત તમે ચેક કરી શકો. એ અન્યથા ટોટલ શું આવ્યું સેમ. માટે હું કહીશ કે x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ વિધેય ઇઝ ઇક્વલ ટુ x0 અને 0 પોઝિટિવ વિધેય માટે તે x બરાબર 0 શું સતત છે. આ રીતે મેં આનો ઉલ્લેખ કરું છું. ત્યારબાદ આપણે જશું 1 આગળ અને 2 આગળ. હવે 1 આગળ ચકાસીશું એટલે આખો પ્રશ્ન સેમ જ જશું પણ આપણે 1 પર ચકાસીશું. એટલે x 1 આગળ ચકાસતા આ રીતે તમારે વિદ્યાર્થીઓ દર્શાવી દેવાનું. ચાલો પહેલો કેસ, જો x <1 તો x ટેન્ડ્સ ટુ 1 માઈનસ, ચલો વિધેય ઓળખી કાઢશું ક્વેશ્ચનમાંથી. <1 માટે કયું વિધેય છે? યસ, ફક્ત આ. એના માટે કોણ છે? x. અને આના માટે હવે આપણે સ્ટાર્ટ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx નું મૂલ્ય છે ફક્ત 1 આવશે. આ જ રીતે આગળ જો x મોર ધેન 1 તો x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઉલ્લેખ કરીશ મેં તમને. અને 1 થી મોટું વિધેય કયું છે? યસ, આપ્યું છે તમને 5. એટલે fx બરાબર આવશે કેટલું? ફક્ત 5. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx ના મૂલ્ય મૂકી દો જે છે 5 ને અચળ જ છે. હવે ચેક કરો કે સેમ આવ્યા? ના, માટે હું કહીશ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx is not equal to 1 પોઝિટિવ fx. માટે fx એ શું x બરાબર 1 આગળ અસતત છે. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આનો આપણે ઉલ્લેખ કરશું એક્ઝેક્ટલી 1 આગળ. ત્યારબાદ હું જાણું છું x 2 આગળ. ચાલો એ રીતે જે 1 ચેક કર્યું ને, હવે આપણે આગળ જવાના છે 2 આગળ. એટલે x 2 આગળ ચકાસતા જે તમારો ત્રીજો પ્રશ્ન છે આનો છે. તો પહેલા લેશું જો x <2 તો x ટેન્ડ્સ ટુ 2 માઈનસ, અને જો x મોર ધેન 2 તો x ટેન્ડ્સ ટુ 2 પ્લસ. વિદ્યાર્થી 2 થી નાનું એટલે વિધેયતા આ ગણાશે ને. આ તો 1 થી નાનું છે એ નહીં લેવાશે અને 2 થી મોટા માટે બી આ આવશે કારણ કે મોર ધેન 1 છે. તમે સંખ્યા રેખા જો આ એકથી 1 એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યામાં 2 પણ આવી જાય અને 2 થી મોટી કિંમત પણ આવી જાય. એટલે 2 થી મોટી કિંમત માટે બી વિધેય અને નાની કિંમત માટે બી વિધેય. એટલે બંને વિધેયને આપણે આ રીતે દર્શાવશું. બરાબર? જે આપણી વ્યાખ્યા છે એમાં તમારે સોલ્વ કરી દેવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ વિધેય છે 5, આન્સર 5 જ આવશે. અને તે જ પ્રમાણે x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx વિધેય, આમાં પણ વિધેય ના રહેશે કેટલું? 5. એટલે આન્સર તમારો રહેશે ફક્ત 5. ઇટ મીન્સ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ fx is equal to x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ fx. માટે હું કહી શકીશ કે fx એ x બરાબર 2 આગળ શું રહેશે? યસ, જે સતત છે એવું આપણે ઉલ્લેખ કરી શકીએ. વિદ્યાર્થીઓ આપણે 3 કેસનો અભ્યાસ કર્યો. પહેલા એક તમને 0 પર ચકાસાડ્યું, પછી 1 પર ચકાઈશું અને છેલ્લા એક શું આપણે 2 પર ચકાઈશું. તે રીતે પછી આનો ઉલ્લેખમાં મેન સરળ સમજવાની અને આકૃતિ બાજુમાં પાડી દેવાની એટલે તમને એકદમ ઈઝીલી આનું સમજણ પડી જાય. બરાબર ને?